નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆઈડીસીમાં ભાડાના મકાનમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. ફાર્મા કંપનીમાં કેમિસ્ટ્રી બાથરૂમમાં બનાવી હતી લેબ. પોલીસે ધરપકડ કરી જેટલું તૈયાર એમડી ડ્રગ્સ તથા મોટી માત્રામાં રો મટીરીયલ કબજે કર્યું. ભરૂચના સ્પા સંચાલકની હત્યાનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસ. સ્પાના પાર્ટનર અને મેનેજરની ધરપકડ. રૂપિયાની લેતી દેતીમાં કારમાં જ દોરી વડે ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યો. ભરૂચની ઓળખસમા 532 સર્કલનું નવીનીકરણ બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ. શહેરની આગવી ઓળખસમા સર્કલને 5 ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યું છે. ભરૂચ પાંજરાપોળ ખાતે માતૃ પિતૃ પૂજન દિવસની ભાવસભર ઉજવણી. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનનો સુંદર પ્રયાસ. ભરૂચના નંદીલાવ ખાતે 36 લાખના ખર્ચે નિર્માણ પામેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. કુલ 43,56,000ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વરના અવાદર ગામે વાછડીનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયો. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું પાંજરું. આમોદના વોર્ડ નંબર 6 માં ઉભરાતી ખુલ્લી ગટરોથી રોગચાળો ફેલાવવાની દહેશત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વર જીઆઈડીસીના રેસિડેન્શિયલ વિસ્તારમાં ડ્રગ્સ બનાવાતું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી. ભરૂચ એસઓજીની ટીમે સિદ્ધ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બી બ્લોકમાં આવેલ ભાડાના મકાન નંબર 301માં દરોડો પાડી એમડી ડ્રગ્સ બનાવતી લેબને ઝડપીને એક આરોપીની ધરપકડ કરી છે. ભાડાના મકાનના બાથરૂમમાં જ લેબ તૈયાર કરી તેમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન પોલીસે અંદાજે 70 ગ્રામ જેટલું તૈયાર એમડી ડ્રગ્સ તથા મોટી માત્રામાં રો મટીરીયલ કબજે કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો અનિલ રાખોલિયાને આરોપી તરીકે ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ટેકનિકલ જાણકારીનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવતો હતો. આ સમગ્ર કાર્યવાહી ભરૂચ એસઓજીની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી. હાલ આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને ડ્રગ્સના સપ્લાય નેટવર્ક તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચાલી રહી છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના સ્પા સંચાલકની હત્યાનો કેસ ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલી નાખી સ્પા સંચાલકના પાર્ટનર અને મેનેજરની ધરપકડ કરી છે. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલી જ્યોતિનગર સોસાયટીમાં રહેતા અને સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા કૃણાલ પટેલની લાશ વાગરા તાલુકાના રાહાડથી વચનાદ જવાના રોડ પર આવેલા નાણા નીચેથી મળી આવી હતી. આ બનાવમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે
તપાસ હાથ ધરી સ્પામાં કૃણાલનો પાર્ટનર એવો વાગરાના વોરા સમની ગામનો મુંતઝિર મુબારક દાઉદ પટેલની અટકાયત કરી હતી. પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે વર્ષ 2019માં તે કૃણાલ પટેલના સંપર્કમાં આવ્યો હતો અને ભાગીદારીમાં 5 વત્તી પાસે સ્પાનો ધંધો શરૂ કર્યો હતો. જો કે તેમાં નુકસાન થતાં મહિનામાં જ તેમણે ધંધો બંધ કરવાની નોબત આવી હતી, જે બાદ 8 મહિના પહેલા જાડેશ્વર રોડ પર સ્પા શરૂ કર્યું હતું, જેમાં તેમણે ગીર સોમનાથના પ્રવાસ પાટણ વિસ્તારમાં રહેતા મોહમ્મદ શોએબ ભાદરકાને મેનેજર તરીકે રાખ્યો હતો. જો કે આ ધંધામાં પણ તેમને નુકસાન થયાનું કૃણાલ જણાવતો હતો. કૃણાલ પાસેથી મુંતઝિરને 9.5 લાખ રૂપિયા લેવાના થતા હતા. બીજી તરફ કૃણાલે મેનેજર મોહમ્મદ શોએબને પણ 4 માસથી પગાર ચૂકવ્યો ન હોય તે તેના વતને જતો રહ્યો હતો. જે બાદ મોહમ્મદ શોએબે મુંતઝિરને ફોન કરી કૃણાલ આપણા રૂપિયા પરત નહીં આપી શકે એટલે તેની હત્યા કરી દઈએ તેમ જણાવતા તેઓએ પ્લાન ઘડી તેને કારમાં બેસાડી લઈ જઈ તેને ગળે દોરીથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી લાશને કોથળામાં બાંધી તેને વાગરાના રહાડ વચનાદ વચ્ચેના નાળા નીચે ફેંકી દીધી હતી. પોલીસે કાર, મોબાઈલો સહિત 5.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એમના સ્પા સંચાલકના જે ભાગીદાર છે મુંતઝિર પટેલ, કે જેમને અગાઉ એમને 3-4 મહિના તેમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો, તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી. આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તહોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી. જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ તહોમતદાર છે મુંતઝિર પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને ગામના જે મરણ જનાર છે એની પાસેથી 9.5 લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા, જે તેઓ આપતા ન હોય. તથા આ જે શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે શોએબ ભાદરકા, મોહમ્મદ શોએબ ભાદરકા, એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા. તેથી બંને જણા ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું. જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવવાના હતા, પણ મરણ જનાર કોઈને કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન ઘડવામાં આવેલ હતું. જે અનુસંધાને તારીખ 10/2/2026ના રોજ આ મુંતઝિર પટેલ નાઓએ મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને 6 લાખ રૂપિયા તમને અપાવી દઈશ, આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલ હતા. તેમની પત્નીની તબિયત ખરાબ હતી, એને મદદ કરવા માટે બોલાવેલ હતા. એમ કરીને તેને બોલાવતા મરણ જનાર ત્યાં આવતા એમને ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આજે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા. ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ શોએબ ભાદરકા ના હોય દોડી વડે મરણ જનારને ગળાના ભાગે ટૂંપો આપી ગાડીમાં તેનું મોત નિપજાવેલું હતું. ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં લાશનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલા હતા. તે દરમિયાન રાત્રિના સમયે જે રાહડથી વચનાથ ગાવાના રોડ પર નાળાની નીચે પાવરો જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મીડિયાના થેલામાં ભરી અને નાખી દીધેલ હતી. આમાં ગુનામાં જે બંને જે સંડોવાયેલ તહોમતદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તહોમતદારોને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એને ગુનામાં જે વપરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ગોયલ નાઓ ચલાવી રહેલ છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं.
और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूंगटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। ભરૂચ શહેરની ઓળખ ગણાતા 5 બત્તી સર્કલનું PP સવાણી યુનિવર્સિટીના સહયોગથી પુનઃનિર્માણ કરાયા બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। શહેરની આગવી ઓળખ સમા સર્કલને 5 ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યું છે। સાથે સાથે વિવિધ પ્રેરણાદાયક સ્લોગનો અને ભરૂચ શહેરની ટૂંક માહિતી દર્શાવતી તકતીઓ મૂકવામાં આવી છે, જેથી નાગરિકો તથા પ્રવાસીઓને શહેરના ઇતિહાસ અને મહત્વથી માહિતગાર કરી શકાય। ઇતિહાસની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલા લાઇટની સગવડ ન હોવાથી અહીં 5 ફાનસ લગાવવામાં આવ્યા હતા। એ સમયથી આ સ્થળ 5 ફાનસ તરીકે ઓળખાયું અને સમય જતાં તેનું નામ 5 બત્તી તરીકે પ્રસિદ્ધ થયું। હવે ભરૂચ નગરપાલિકા અને DP સવાણી ટ્રસ્ટ દ્વારા આ સર્કલનું નવીનીકરણ કરીને આધુનિક અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે। સર્કલમાં ચંદ્રયાન, વિદ્યાર્થીઓ માટે પ્રતિકરૂપ પેન્સિલ જેવી કલાત્મક આકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવે છે। આ લોકાર્પણ પ્રસંગે શહેરના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સભ્ય ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નીરલ પટેલ, PP સવાણી યુનિવર્સિટીના વલ્લભ સવાણી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેરની સુંદરતામાં વધારો કરતા આ સર્કલના લોકાર્પણ સાથે ભવિષ્યની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી હતી। આવનારા સમયમાં શહેરના અન્ય સર્કલો પર દેશના મહાપુરુષોની પ્રતિમાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે, તેમજ સ્ટેશનથી 5 બત્તી સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની યોજના પણ હાથ ધરાશે, જે ભરૂચ શહેરને નવી ઓળખ આપશે। આ સર્કલને નવીનીકરણ કરવા માટે અમારા PP સવાણી યુનિવર્સિટીના કરતાર તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે 32 લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે 5 બત્તી એ રીતનું અહીંયા આજે સર્કલ બનાવીને આજે લોકો બધું ત્યારે આ ભરૂચની પ્રજામાં એક બ્યુટિફિકેશનના પર વધારો થઈ રહ્યો છે। ત્યારે આવી રીતે ભરૂચના પર અનેક સર્કલો જે નવીનીકરણ થઈ રહ્યા છે। આવનારા દિવસોમાં શક્તિનાથ સર્કલ પણ, બંબાખાના, સોનેરી મહેલ આ બધા નવીનીકરણ થઈ રહ્યા ત્યારે ભરૂચની શોભામાં અતિ વધારો થવાનો છે। આ પ્રકારે શક્તિનાથ સર્કલનું નવું રિનોવેશન થઈ રહ્યું છે। સોનેરી મહેલ ખાતે પણ જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનું સર્કલ છે એ પણ નવું બનાવવાનું આગામી સમયમાં આયોજન છે। વેજલપુર બંબાખાને પણ નવું સર્કલ બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે। આની સાથે સાથે દેશના મહાપુરુષો એમની પ્રતિમા લગાવવાનું પણ લગભગ તમામ સર્કલો ઉપર આયોજન થઈ ચૂક્યું છે। આજે આ સર્કલના લોકાર્પણથી ભરૂચની સુંદરતામાં વધારો થશે। આવનારા દિવસોમાં ભરૂચનો સ્ટેશન રોડ છે એ રાજ્યના મુખ્યમંત્રીએ આઇકોનિક રોડ તરીકે જાહેર કર્યો છે। એનું કામ પણ આગામી 15-20 દિવસમાં શરૂ થવા જઈ રહ્યો છે। સાથે સાથે ભરૂચની જે ઓળખ છે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ, એના માટે પણ રાજ્ય સરકારે 10 કરોડ રૂપિયા આપ્યા છે। એનું કામ પણ આગામી 15 દિવસમાં શરૂ કરવાનું આયોજન છે। મારું નામ સ્નેહ સવાણી, PP સવાણી યુનિવર્સિટી ડાયરેક્ટર છું। હું પહેલા ભરૂચ નગરપાલિકા ઈશ્વર સાહેબ અને રમેશ સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને PP સવાણીને એક મોકો આપ્યો કે ભરૂચની ઇતિહાસનો અમે એક નાનો અમથું પાર્ટ બની શકીએ। આ સર્કલ બનાવવામાં અમે એ જ ધ્યાન રાખ્યું હતું કે એજ્યુકેશન અને ભરૂચની ઇતિહાસને આપણે કેવી રીતે એક સાથે સંકેલીને આ સર્કલની જે ખૂબ પ્રતિનિધિતા છે એ આપણે ચાલુ રાખવી। એટલે એ પ્રમાણે આપણે 5 ફાનસ અને ભણવાના નામ પર અમે રોકેટ બનાવી છે, જે પેન અને પેન્સિલના આધાર પર બનાવી છે। કેમ કે અમે એ જ માનવી છીએ કે કોઈને બી આગળ ઊંચું ઉડવું હોય તો એજ્યુકેશન એવી વસ્તુ છે જે બેસિક નેસેસિટી અને બેસિક નીડ છે।
અને હું ખૂબ પાછું ભરૂચ નગરપાલિકાને ખૂબ આભાર માનું છું કે અમને આ મોકો આપ્યો કે અમે ભરૂચની હિસ્ટ્રીમાં એક પાર્ટ બની શકીએ. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है. रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026. तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी. ભરૂચ પાંજરાપોળ ખાતે 14 ફેબ્રુઆરીના રોજ માતૃ પિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરી ભારતીય સંસ્કૃતિના સંવર્ધનનો સુંદર પ્રયાસ કરાયો હતો. ભરૂચ પાંજરાપોળ ખાતે દર વર્ષની જેમ 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેના દિવસે પશ્ચિમી સંસ્કૃતિના બદલે ભારતીય સંસ્કૃતિના સંવર્ધન રૂપે માતા પિતાનું પૂજન કરીને આ દિવસને આદર અને પ્રેમ સાથે ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન આરતી કરી અને આશીર્વાદ લીધા. ભારતીય મૂલ્યો, સંસ્કાર અને માતા પિતા પ્રત્યેના આદર ભાવને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ ઉજવણીનો મુખ્ય સંદેશ રહ્યો હતો. પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ વચ્ચે આવી પહેલ દ્વારા ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવ્યું. ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયેલી આ ઉજવણીમાં ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ગૌ પૂજક કૌશિક મહારાજ, પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટ દ્વારા યુવા પેઢીને માતા પિતાના આશીર્વાદનું મહત્વ સમજાવવામાં આવ્યું અને સમાજમાં સંસ્કાર સભર મૂલ્યો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિશ્વની અંદર કોઈ પણ પ્રકારના જે બાળકો હોય એના માટે માતા પિતા એ ભગવાન કરતાં પણ વધુ પૂજનીય હોય છે. અને વર્ષમાં એક દિવસ એવું હોય કે ભાઈ જે દિવસે આપણા માતા અથવા પિતાને અથવા બંનેને સાથે આપણે એમની પૂજા કરીએ અને એમનું જે આપણા પ્રત્યેનું ઋણ છે તો એ ઋણ એમનું નોંધણી થાય અને એને પણ એમ લાગે કે ભાઈ મારા બાળકો અથવા મારા ફરજંદો મને હજુ યાદ કરે છે. ઘણા લોકો એવા હોય છે કે ઉંમરમાં મોટા હોય અને એમના વડીલો જ્યારે અહીંયા દુનિયા પર અસ્તિત્વ ન હોય ત્યારે તેવા સંજોગોમાં અહીંયા ગૌશાળા પાંજરાપોળની અંદર ગાય માતાની પણ આપણે પૂજા કરીએ છીએ કે જેમાં એવું કહેવાય છે કે 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. ત્યારે વર્ષોથી છેલ્લા 5-6 વર્ષથી અમે સતત અહીંયા 14મી ફેબ્રુઆરીએ માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરીએ છીએ. નાના ભૂલકાઓ અને જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ જે હોય છે અથવા ટ્યુશન ક્લાસમાં જતા હોય છે એ લોકોને પણ અમે આમંત્રિત કરીએ છીએ અને એ લોકો એમના પેરેન્ટ્સ એટલે કે મા બાપને અહીંયા આગળ પૂજા કરે છે. પૂજાપાની સામાન તથા અહીંયા જે અમારા ગૌ પૂજારી છે તે એમની વિધિસર શાસ્ત્રીય રીતે એમની પૂજા મા બાપની કરાવે છે, પગ ધુએ છે, ચાંદલા કરે છે અને એક પ્રકારનો માતા પિતા પ્રત્યેનો પોતાનું જે ઋણ છે કે જે આજે દુનિયામાં અમને જન્મ આપ્યો, અમને પાળી પોષીને મોટા કર્યા, અમને એજ્યુકેટ કર્યા અને અમે સમાજમાં એક સારા નાગરિક તરીકે પ્રસ્થાપિત થઈએ અને આખી જિંદગી મા બાપનું નામ રોશન કરીએ. તો તે માટે એક વર્ષમાં એક દિવસ એવો હોવો જોઈએ. આમ તો 24 કલાક ને 365 દિવસ મા બાપનો માનીએ એટલો આભાર ઓછો છે, પરંતુ તેમ છતાં પણ એક પ્રતિકાત્મક રૂપે જો આ 14મી ફેબ્રુઆરી આપણે માતા પિતાની પૂજા કરીએ અને બાળકો કરે તો આખા સમાજમાં એનો એક સુંદર મેસેજ જાય અને આવનાર દિવસોની અંદર સમગ્ર સમાજમાં દરેક પોતાના મા બાપ પણ પોતાના ઘરે બાળકો પણ પોતાના મા બાપ જ્યાં પણ હોય ત્યાં ભલે ગમે એટલી મોટી ઉંમરના થાય મા બાપથી કોઈ મોટું નથી, ત્યારે તેવા સંજોગોની અંદર એની સેવા પૂજા કરવાથી એમનો આ આભાર માનવાથી આજના દિવસની ઉજવણી સાર્થક લેખાશે. તમામને અમે વિનંતી કરીએ કે મોટી સંખ્યામાં અહીંયા જોડાય. भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या?
लेकिन अब चिंता की कोई बात नहीं है। झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल। सारे जन्म के मैं भूल आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी कि जिंदगी स्टैंडर्ड फर्स्ट से 12 तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GSEB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन। यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं, सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है। रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है। कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है। इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन। आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें। शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स, नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच। ભરૂચના નંદીલાવ ગામમાં સામાજિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। ગ્રામ પંચાયત દ્વારા આશરે 36 લાખના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન સુવિધા સભ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મળીને 43,56,000ના વિકાસના કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। મહાન સમાજ સુધારક અને બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે નિર્માણ પામેલા ભવન ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક અને જાહેર પ્રવૃત્તિઓ માટે ઉપયોગી સાબિત થશે તેવી આશા ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। લોકાર્પણ પ્રસંગે મહેમાનોના હસ્તે રિબન કાપી ભવન જનતા માટે ખુલ્લું મુકાયું હતું। ત્યારબાદ ગામના વિકાસને વેગ આપતા વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં આંતરિક રસ્તાઓ, સુવિધા વિસ્તરણ અને અન્ય પ્રાથમિક સુવિધા સંબંધિત વિકાસ કાર્યોનો સમાવેશ થતો હોવાનું ગ્રામ પંચાયત તંત્રએ જણાવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ગ્રામ વિકાસ, શિક્ષણ પ્રોત્સાહન, સામાજિક એકતા અને સરકારી યોજનાઓના લાભ ગ્રામ્ય સ્તરે પહોંચાડવા અંગે સંબોધન કરવામાં આવ્યું હતું। ભવન ગામના યુવાનો, મહિલાઓ તથા સામાજિક સંસ્થાઓ માટે બેઠક, તાલીમ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને જાહેર કાર્યક્રમો યોજવા માટે કેન્દ્ર સ્થાન રૂપ બનશે તેવું પણ જણાવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, ગામના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ, જયશ્રી વાછાણી, ઉપસરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ ઓછા ગામોમાં આ પ્રકારના હોલ હોય છે અને ખૂબ સુંદર હોલ આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઈ પણ પ્રકારનો પ્રસંગ કરવો હશે તો એના માટે અનુકૂળ રહેશે। સાથે સાથે ગ્રામ પંચાયતની હદમાં બીજા 25,75,000 રૂપિયાના જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત પણ આજે કરવામાં આવ્યું છે। 43,56,000ના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। કુલ મળીને 1,05,00,000 રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। ડ્રેનેજના કામો, પ્રોટેક્શન વોલના કામો, આ ગામમાં આવેલી 3 શાળાને 5-5 લાખ રૂપિયાના આરો પ્લાન આપ્યા છે, જેથી બાળકોને કાયમ માટે શુદ્ધ પાણી મળી શકે। પેવર બ્લોકના કામો, સીસી રોડના કામો, આ પ્રકારના જુદા જુદા કામો એ નાણાં પંચની ગ્રાન્ટમાંથી, જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી, MLA ગ્રાન્ટમાંથી, આપણું એટીવીટીની ગ્રાન્ટમાંથી, વિવેકાધીન ગ્રાન્ટમાંથી, ગુજરાત સરકાર અને ભારત સરકારના તમામ હેડ નીચે જુદી જુદી ગ્રાન્ટનો ઉપયોગ કરીને આજે 1,05,00,000 રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને ગામ પંચાયતની હદમાં રહેતા આગેવાનો અને સમગ્ર ભરૂચ શહેર અને તાલુકામાંથી વિશેષ કરીને જે સામાજિક આગેવાનો છે એમને પણ ઉપસ્થિત રાખીને નંદેલાવ પંચાયતે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। હું એમને હૃદયથી અભિનંદન પાઠવું છું।
અંકલેશ્વરના અવાદર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દહેશત મચાવનાર દીપડો અંતે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. 2 દિવસ પૂર્વે દીપડાએ ગામના એક ડેરી ફાર્મ પર હુમલો કરી 3 વાછરડીઓ પર આક્રમણ કર્યું હતું, જેમાં એક વાછરડીનો શિકાર થયો હતો, જ્યારે અન્ય 2 પશુઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગની ટીમે સ્થળ પર પાંજરું ગોઠવી દેખરેખ વધારી હતી. સતત મોનિટરિંગ બાદ દીપડો પાંજરામાં પુરાયો હતો. દીપડો પકડાતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા. વન વિભાગ દ્વારા દીપડાની તબીબી તપાસ બાદ યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાતના 2-1 વાગ્યાના ગાળામાં દીપડાએ અચાનક હુમલો કરતા 3 વાછરડીઓનું ઈજા પહોંચાડેલી. તે પૈકી 1 વાછરડીનું મારણ કરેલું હતું અને ફાડીને ખાઈ ગઈ હતી. ત્યારબાદ સાંજના સમયે વન વિભાગના આ વાતની જાણ કરતાં વન વિભાગે સવારે મુલાકાત લીધી હતી અને સાંજના 5 વાગ્યાના અરસામાં એઓ આવીને પિંજરું મૂકી ગયા હતા અને પિંજરાની અંદર મૂકીને ગયા પછી લગભગ 7-8 વાગ્યાના ગાળામાં દીપડો ફરી પાછો તબેલા પર દેખા દીધી હતી અને પિંજરામાં પુરાયો હતો. એનાથી અવાદર ગામના લોકોની અંદર, આસપાસના ગામના લોકોની અંદર થોડીક શાંતિ થઈ છે, પરંતુ હજી પણ આવા ઘણા બધા દીપડાઓ અવાદર ગામ અને પારડી મોખા ગામની સીમમાં હોવાની સંભાવનાઓ રહેલી છે. આમોદમાં વોર્ડ નંબર 6 માં ઉભરતી અને દુર્ગંધ મારતી ખુલ્લી ગટરોથી સ્થાનિક રહીશોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે સ્થાનિક સદસ્યએ જ ભાજપ શાસિત નગરપાલિકાની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે મોરચો માંડવાની ચીમકી આપતા આમોદનું રાજકારણ ગરમાયું છે. આમોદ નગરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં આમોદ નગરમાં સફાઈની કામગીરી માત્ર કાગળ ઉપર થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે વોર્ડ નંબર 6 માં ગંદકીનું સામ્રાજ્ય અને ખુલ્લી ગટરોને કારણે જનતાનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. ત્યારે આગામી સમયમાં શાસક પક્ષને મતો લેવા જવું ભારે પડી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આમોદ નગરના વોર્ડ નંબર 6 માં ઠેર ઠેર ગંદકીના ઢગલા અને દુર્ગંધ મારતી ખુલ્લી ગટરોને કારણે રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે. નાના બાળકોને વડીલોને સારવાર માટે ભરૂચ સુધી દોડવું પડી રહ્યું છે. આ બાબતે નગરપાલિકાના સ્થાનિક સદસ્ય કમલેશ સોલંકીએ પાલિકા તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે મુખ્ય અધિકારી અને પ્રાદેશિક કચેરીના કર્મચારીઓ માત્ર ફોટો સેશન અને દેખાવ પૂરતી કામગીરી બતાવી પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક પ્રશ્નો વણ ઉકેલ્યા રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જો સફાઈ અને ગટરના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલનની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. આગળ રમજાન આવે છે, કઈ થઈ ગયું હોય, કોઈ મોત મૈયત થઈ હોય, જનાજો કાઢવાની તકલીફ છે અમને. કઈ રહીને નીકળવું, કોઈ કારણ રસ્તો જ નથી સરખો. કેમ કે આગળ લોકો ઓટ લેવા આવે છે તે દિવસે સારી રહીને લેવા આવે છે, ઓટ લેવા પછી કોઈ જોવા કારણ રાજી નથી. તો શું અમે ઇન્સાન નથી પાછળ રહીએ છીએ? અમે બી જીવ જનાવર બધા છે, બધાનું તકલીફ છે. આગળ વાળાને બધાનું સારું છે, પાછળ વાળાને કેમ આવી તકલીફ આપે છે? એનું કોઈ કારણ હશે કે નહીં? લોકોની પાસે કોઈ પણ લખ્યો બધા જોઈને જવા રાજી છે, કોઈ કરવા રાજી નથી. જે કોઈ આવે તો બેન અમને વોટ આપજો, માં અમને વોટ આપજો, વોટ લેવા રાજી, કોઈ જોવા આવતા રાજી નથી. પેલી ડોસી પડી ગઈ, મારો માણસ પડી ગયો, કાલે રાતે પેલો બાઈક વાળી પડી ગયો, તો એનો કોણ બેલી થશે? નગરપાલિકાનો કોઈ જોવા આવવાના છે? કોઈ કરતા કોઈ કાર્યવાહી જોવા આવતા નથી. વોટ લેવા આવવાનો હોય પેલા ગટર બનાવો, ઢાંકણી કરો, પછી વોટ લેવા આવજો. આટલું મારું નિમંત્રણ છે. 2 દિવસ પહેલા ગટર સાફ કરવા માટે માણસો આવ્યા હતા, 2 જણા. તે ઉપર સાફ કરીને જતા રહ્યા છે. અને આ ગંદકીનું સામ્રાજ્ય તો એવું છે કે ઘરમાં છોકરાઓ નાના બીમાર પડી રહ્યા છે, વૃદ્ધોને જવાનો રસ્તો નથી. આ રસ્તો છે કેટલો સાંકડો છે, તેમાં વચ્ચે ગટર બનાવેલી છે, તેના પર કોઈ ઢાંકણા કે કોઈ જાતની સુવિધા આપવામાં આવેલ નથી. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે દરેક સદસ્યો પોતપોતાની રીતે પોતપોતાના ઘરમાં જઈ બેઠક કરીને લોકોને સમજાવીને વોટ લઈ લે છે. જ્યારે આજે અમને જરૂર છે જ્યારે કે તેમના વોટ સહી સલામત છે કે નહીં, ત્યારે કોઈ તેને જોવા માટે આવતું નથી. તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. આમ નગરપાલિકાની અંદર એવું ને કે વેળા કડક ઉઘરાવો, તમે સુવિધા શું આપો છે? આ બાબતમાં તાલુકા પંચાયતની વસાહતમાંથી હું ચીફ ઓફિસરને કહેવા માંગુ છે કે આ વિસ્તારની અંદર ગટર વ્યવસ્થા કોઈ વસ્તુનો જો તમે વેરો લેવા આવશો
તો આ જન આક્રોશનો સામનો કરવો પડશે. માત્ર તમારે અહીંયા ખાલી નગરપાલિકાની અંદર કોઈ બેસીને ખાલી ટેબલ પર બેસીને ધંધો નથી કરવાનો. આ સ્થળ મુલાકાતો તમને 7 વખત બતાવેલ અને ફોટો પાડી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અંતર્ગત તમે ખાલી ગુજરાત સરકારને બતાવી દો. સરકાર ચિંતિત છે ત્યારે ખાલી તમે ફોટો સેશન કરીને જતા રહો છે. સરકારે તમને અધિકારી અહીંયા મોકલા, અધિકારીની રૂબરૂમાં તમે ફોટો પાડીને મોકલી દો છો. આ વર્ષો 1 વર્ષથી આ ગટરની ગ્રાન્ટ મંજૂર છે ત્યારે આ કામ ક્યારે કરવાનું છે? શું તમે આ ગરીબ સ્લમ વિસ્તારના લોકોના દુશ્મન છો? તમારા ઘરની અંદર આજુબાજુમાં આવા મચ્છર ને ગંદકીનો પડદો હોય તો તમે ચલાવી લો છો? તો આ વ્યક્તિ માનવ જીવન નથી, આ જીવન જીવવાને લાયક નથી. આ મનુષ્યના વિરોધી કેમ છો? તમારી સામે મારો જલદ વિરોધ છે. આ સ્થાનિક અને ગરીબ વિસ્તારની જોડે હું છું. આ સ્થાનિક અને ગરીબ વિસ્તારની પબ્લિકને હું ધ્યાન સાથે લઈ ને ના છૂટકે મુખ્ય અધિકારી ને જવાબદાર વ્યક્તિની સામે મારે જો ના છૂટકે ધરણા કરવાનો વારો આવશે તો મારે ધરણા પર બેસવું પડશે. હું સામાન્ય વ્યક્તિના ગરીબ વર્ગના ઓટલા પાસે ચાલતીના આજુબાજુની પરિસ્થિતિને જોઈને દયનીય હાલત લાગે છે. આ માનવ જીવન માટે એક આતંકવાદી પ્રવૃત્તિ હું તો ઘણી બતાવું કે આટલું બધું એમને દેખાતું નથી. આટલો બધો મનસ્વી વહીવટ કે આટલી બધી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિની અંદર જીવન જીવવાનું મળે છે. આવા અધિકારીઓને જો કામ કરવું ના હોય, આવા અધિકારીઓને ખાલી માત્ર ટેબલ બેસીને જ કામ કરવું હોય તો આવા અધિકારીઓ આમોદ નગરપાલિકામાં ન ચાલી શકે. ભરૂચના બડીલીખો વિસ્તારમાં આવેલ પુષ્પાબાગની આસપાસના રહીશો પાણી સહિતની વિવિધ સમસ્યાઓથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ભરૂચના પુષ્પાબાગની એક દિવાલ ધરાશાય થયાના 3 વર્ષના લાંબા સમય બાદ પણ પાલિકા તંત્ર નિદ્રાધીન રહેતા અહીંથી માટી ધસી રોડ પર આવી જતા અડધા ઉપરાંતના રોડ પુરાઈ જાય છે, જેથી નીચે આવેલા વિસ્તારમાં જરૂરિયાતના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર ટેન્ડર પણ ન જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વારે વારે માટી નીચે આવી જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાણીની પણ વારંવાર સમસ્યા છે, જેમાં ડ્રેનેજનું ગંદુ પાણી મળતું હોવાની પણ દહેશત લોકમાં છે. વારંવાર સર્જાતી આ સમસ્યા છતાં તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે. જો કે આ દરમિયાન માટી હટાવવા માટે એક ટ્રેક્ટર આવતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. મ્યુનિસિપાલિટીની જે પાઇપ ફાટી ગયા છે 5-6 મહિનાથી 2 વખત એ લોકો આવ્યા પણ એમને કંઈ ખબર નહીં કે આ બમ્પર પાસે જે પુષ્પાબાગની છે. હવે બીજું હજુ બધું માટીના દિવાળ ક્યારે બનશે? કેટલા વર્ષ થઈ ગયા પડતીને. જરા એનું કંઈ કરો તો જવાનું, કોઈ ઇમરજન્સીમાં કોઈને જવાનું હોય કે રિક્ષા પણ જાય નહીં તો એના માટે કંઈક કરો. એમ્બ્યુલન્સ પણ જતી નથી. કંઈ એવું થઈ ગયા કે બધી આગ લાગે તો બંબો પણ જાય નહીં નીચે, એવું છે. દિવાળનું કંઈ કરો. 3 વર્ષથી દિવાલ પડી ગઈ છે, હજુ કોઈ જોવા આવતું નથી. ને પાઇપલાઇનો પણ મોટી મોટી ફાટેલી છે, એ પાણી ઘરમાં આવે છે, હજુ નગરપાલિકાવાળા બનાવવા આવતા નથી. એ અમારી એવી અપીલ છે કે આ રસ્તો પણ સુધારો ને પાઇપલાઇનો પણ કરો ને ગટરનું પાણી નળમાં પણ આવે છે. હવે અમારે પીવા માટે વાપરવા માટે બહારથી લાવવું પડે છે, તો હવે અમારે શું કરવાનું? અહીંયા નીચે વસ્તી રહી છે તો આગ લાગે તોય બંબો આવે એવી પણ શક્યતા નથી. રોડ પર વન વે ચાલુ થઈ ગયું. એક ગાડી ઉતરે તો બીજી ગાડી ઉપર ઊભી રહે ત્યારે બીજી ગાડી ઉતરે. એમ્બ્યુલન્સ પણ આવે એવું નથી. અહીંયા નીચે ઘરડા માણસો પણ ઘણા રહે છે, એમને તાત્કાલિક ધોરણે દવાખાને જવું હોય તો કેવી રીતે જાય છે? જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા હોલ ખાતે પ્રમુખ અમીષાબેન શાહના અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં 2 રેગ્યુલર કામ તથા 7 કામ સત્તાની રૂએ હાથ ધરવામાં આવ્યા હતા. આ 9 કામ પૈકી ફક્ત 1 કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું, જ્યારે અન્ય કામોમાં મતદાન કરાયું હતું. જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા હોલ ખાતે પાલિકા નવનિયુક્ત ચીફ ઓફિસર આરિશ પટેલની હાજરીમાં પ્રમુખ અમીષાબેન શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં કુલ 28 સભ્યો પૈકી 23 સભ્યો હાજર તેમજ 5 સભ્યો ગેરહાજર રહ્યા હતા. સામાન્ય સભામાં રેગ્યુલર 2 કામો જ્યારે 7 કામ સત્તાની રૂએ હતા, જેમાં નગરપાલિકાના વીજ બિલ પ્રોત્સાહન યોજના માટે થયેલ બજેટની જોગવાઈમાંથી લોન મેળવવા, નિવૃત્ત કર્મચારીઓને ગ્રેજ્યુટી ચૂકવવા, ફાયર સુવિધા આવશ્યક સેવા હોય ખાસ કિસ્સા તરીકે મહેકમ ભરવા, દરખાસ્ત કરવા, સરકારી પડતર ગૌચર જમીન વહીવટી હુકમ 3 હેઠળ ફાળવવા બાબતનો ઠરાવ ધ્યાને લઈ જંબુસર નગરપાલિકા માટે આવશ્યક સુવિધાઓ માટે જમીન માંગણી કરવા, પ્રસૂતિ ગૃહ, જગ્યાઓ પર આરોગ્ય સેવા શરૂ કરવા સહિતના કામો હતા, જે પૈકી કામ નંબર 4 સર્વાનુમતે મંજૂર કરાયું હતું, જ્યારે અન્ય કામોમાં 9 વિરુદ્ધ 14 મત મળ્યા હતા. સત્તાની રૂએ કામ નંબર 3 પિશાચેશ્વર મહાદેવ તળાવના નામાધિકરણ બાબતે ચર્ચા વિચારણાના અંતે ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ અનુસાર અટલ સરોવર નામાંકરણ કરવામાં આવેલ છે,
જેને સામાન્ય સભામાં વધાવી અટલ સરોવર નામ ઘોષિત કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સભામાં જંબુસરથી જનતાને શુદ્ધ અને મીઠું પાણી મળી રહે તે હેતુથી 13 વર્ષ પહેલા મીઠા પાણીનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. જો કે આ પ્રોજેક્ટ હજુ સુધી પૂર્ણ થયો નથી. મીઠું પાણી માટે જંબુસરની જનતા તરસી રહી છે. પ્રતિકાત્મક તસવીરને પુષ્પહાર અર્પણ કરી વિરોધ પક્ષે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. 9 કામો હતા, 9માંથી એક કામમાં વિરોધ 8 કામોમાં વિરોધ નોંધાવ્યો છે અને એક કામમાં અમે સર્વાનુમતે મંજૂર કરેલ છે. આમાં જંબુસર નગરપાલિકા આજે પાણીનો પ્રોજેક્ટ હોય જે 22 કરોડ ઉપરાંત જે જંબુસરની પ્રજા 13 વર્ષથી રાહ જોઈ રહી છે કે મીઠું પાણી ક્યારે આવશે. આ ભાજપ શાસિત નગરપાલિકાએ 13 વર્ષમાં પણ જંબુસરની પ્રજાને મીઠું પાણી આપ્યું નથી. એટલે અમે આજે શ્રદ્ધાંજલિ આપી છે નગરપાલિકામાં. અને જે કેમિકલયુક્ત પાણી પીવાથી લોકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં લોકો સપડાતા જાય છે. ગટરનો પ્રોજેક્ટ હોય એમાં ગટરના પ્રોજેક્ટ જે એમણે 45 કરોડ એબાઉ જે ગ્રાન્ટ આવેલી છે મુખ્યમંત્રીશ્રી દ્વારા, એમાં જે અમે પ્રમુખશ્રી અને મુખ્ય અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી કામમાં 100% ગેરરીત છે. એ બાબતે પણ કામ ચાલુ છે, એમનું કોઈ સાંભળવાનું નથી એવું લાગી રહ્યું છે. એટલે આપણા માનનીય સાંસદ સભ્ય પણ કહે છે કે કોઈ અધિકારી કે કોઈ સાંભળવાનું નથી. એ વાત સાચી પડે છે. ને જંબુસર નગરપાલિકાના વિકાસ માટે અમે હંમેશા અમારા સભ્યો એગ્રેસર છે. આજે પણ 13 સભ્યોમાંથી 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા. એમાં શહીદભાઈ છે, જાબીરભાઈ છે, મદીનાબેન છે અને મુમતાઝબેન છે. એટલે અમે જંબુસરના સારા કામો માટે એમને બોર્ડમાં ગેરહાજર રહ્યા એ બાબતે દુઃખ વ્યક્ત કરીએ છીએ. એટલે ભાજપ શાસિત નગરપાલિકાને સપોર્ટ અંદરૂની ચાલતો એવું લાગી રહ્યું છે. એટલે અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે આ જંબુસર નગરપાલિકામાં આગામી દિવસોમાં 100% જંબુસરની પ્રજા પરિવર્તન કરવાની છે અને ભાજપના સુપડા સાફ કરી દેવાની છે. તમે વિરોધ પક્ષ તમારા જ પક્ષના સભ્યો ગેરહાજર એ બાબતે આપનું શું કહેવું છે? અમારા સભ્યો ગેરહાજર છે એ કયા કારણસર નથી આવી અમને કંઈ ખબર નથી હજુ, પણ ટેલિફોનિક વાત કરી પણ કંઈ હોસ્પિટલમાં તો એવી વાત મળી છે મને. કરજણ ખાતે મહાશિવરાત્રી પર્વને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મહાશિવરાત્રી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, ટ્રાફિક નિયંત્રણ, સુરક્ષા વ્યવસ્થા તેમજ અફવાઓ સામે સાવચેતી રાખવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત સભ્યોને શાંતિ, સહકાર અને જવાબદારીપૂર્ણ વર્તન જાળવવા અનુરોધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કોઈપણ અનિચ્છનીય બનાવો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સર્વે પ્રતિનિધિઓએ પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવા સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કરજણ નગરમાં જે 3 શોભાયાત્રાઓ નીકળે છે એના માટે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવેલ. તેમાં 3 શોભાયાત્રાના આગેવાનો, કરજણ શહેરના ટાઉનના આગેવાનો, મંદિરના મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી, ચર્ચા કરવામાં આવી. એમને પણ કોઈ સમસ્યાઓ હોય તો એ બાબતે પણ જાહેરમાં ચર્ચા કરવામાં આવી અને હાજર તમામ લોકોને જે ડીજે આ શોભાયાત્રાઓમાં ડીજે વગાડે છે એ લોકો પણ આમાં અત્યારે મિટિંગમાં હાજર હતા. તો તમામને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે કે ડીજેનો પણ અવાજ પણ મર્યાદામાં વગાડે, ખોટો ઘોંઘાટ ન થાય, કોઈ અયોગ્ય ગીતો ના વગાડે. તેમજ આ શોભાયાત્રા દરમિયાન કરજણ ટાઉનમાં અને એક મહાદેવ જે હાઈવે પર આવેલા છે ત્યાં પણ ટ્રાફિક ન થાય અને લોકોને શહેરમાં હરવા ફરવામાં કોઈ અગવડતા ના પડે એ પ્રમાણે ટ્રાફિક નિયમન કરી અને પોતાનો તહેવાર શાંતિથી ઉજવાય અને લોકો સુમેળભર્યા વાતાવરણમાં શાંતિથી તહેવાર ઉજવે એવી ચર્ચા કરવામાં આવી, સૂચના આપવામાં આવી અને તમામ હાજર આગેવાનોએ આ મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાશે તેઓ ખૂબ સહકારથી સાથે રહી અને આ તહેવાર ઉજવશે એવી ખાતરી આપી અને ત્યારબાદ જાહેરમાં ચર્ચા બધી કરી અને મીટિંગ પૂર્ણ કરવામાં આવી છે. સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે પોલીસ જ્યારે માનવીય અભિગમ અપનાવે છે ત્યારે તેની પ્રશંસા ચોમેરે થતી હોય છે. ભરૂચ મહિલા પોલીસ સ્ટેશને આવી જ એક સંવેદનશીલ કામગીરી કરીને 1 વર્ષના માસૂમ બાળકને તેની માતા પાસે પરત પહોંચાડ્યું છે. કૌટુંબિક અણબનાવ વચ્ચે માસૂમ બાળકને માતાની મમતાથી વંચિત રહેતા બચાવવામાં પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. વડોદરા વિભાગના આઈજીપી સંદીપસિંહ તથા ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણા અને ડીવાયએસપી
સીકે પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનની ટીમ પીડિત મહિલાઓની મદદ માટે કાર્યરત હતી. આ દરમિયાન એક મહિલાએ પોલીસમાં અરજી કરી રજૂઆત કરી હતી કે તેના પતિ અને સાસુ તેના 1 વર્ષના દીકરાને બળજબરીથી સાથે લઈ ગયા છે. પરિવારે બાળક પરત સોંપવાની ચોખ્ખી ના પાડી દેતા માસૂમ બાળક તેની માતાથી વિખૂટું પડી ગયું હતું. આ ગંભીર મામલે મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ વીએ આહિર અને તેમની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી હતી. પોલીસે અરજીના આધારે સામાવાળા પક્ષને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા. કાયદાકીય સમજ આપવાની સાથે પોલીસે મામલાની ગંભીરતા સમજીને સામાવાળા પક્ષનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું, જેથી કોઈ પણ પ્રકારના ઘર્ષણ વગર મામલાનો સુખદ ઉકેલ લાવી શકાય. પોલીસની સમજાવટ અને મધ્યસ્થાને પરિણામે સામાવાળા પક્ષે પોતાની ભૂલ સ્વીકારી હતી અને 1 વર્ષના બાળકને તેની માતાને પરત સોંપવા માટે સંમતિ દર્શાવી હતી. પોલીસ સ્ટેશનમાં જ બાળકને તેની માતાના ખોળામાં સોંપવામાં આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. માતાએ પણ પોતાના વાલસોયા સંતાનને ફરી પાસે મેળવીને પોલીસનો આભાર માન્યો હતો. આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ મહિલા પીએસઆઈ વીએ આહિર તથા હેડ કોન્સ્ટેબલ શીતલબેન દેવજીભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. મહિલા પોલીસની આ ત્વરિત અને માનવીય કામગીરીને કારણે એક માસૂમ બાળકને તેની માતાનો પ્રેમ પરત મળ્યો છે, જે પોલીસ વિભાગની કાર્યનિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી સૂચના અન્વયે વાલિયા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગઢવીના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસની ટીમે બાતમીના આધારે એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. વાલિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રાહુલ કુમાર ખાંડાભાઈ માલી હાલમાં મીરાપુર ગામના બસ સ્ટેશન પાસે ઉભો છે. બાતમી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક મીરાપુર બસ સ્ટેશન પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી, જ્યાં બાતમી મુજબનો શખ્સ મળી આવતા પોલીસે તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેનું નામ રાહુલ કુમાર ખાંડાભાઈ માલી, રહેવાસી કોંડિયા મંદિર ફળિયું, તાલુકો નેત્રંગ, મૂળ રહેવાસી પંચવટીનગર, અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીને અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના વાલિયાના ગાંધુ ગામથી ડણસોલીને જોડતા કીમ નદીના બ્રિજની જર્જરિત હાલતને લઈ કોંગ્રેસ અગ્રણીઓએ સ્થળ મુલાકાત કરી તે અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ભરૂચના વાલિયા તાલુકામાં ગાંધુ ગામથી ડણસોલી ગામને જોડતા કીમ નદી પર આવેલ પુલની હાલત અત્યંત ચિંતાજનક બની છે. પુલની જર્જરિત સ્થિતિ અને ગુણવત્તા અંગે સ્થાનિક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે વાલિયા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય વસાવા દ્વારા સ્થળ પર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમની મુલાકાત બાદ સમગ્ર હકીકતો અને તથ્યોને આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ આંગ્રોલા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ હાથ ધરવા માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે જાહેર નાણાંથી બનેલા પુલની ગુણવત્તા અંગે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવી જરૂરી છે. જો બેદરકારી, ગેરવહીવટ અથવા ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ પુલની સલામતી સુનિશ્ચિત કરવા અને જનતાને સુરક્ષિત અવરજવર માટે જરૂરી તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ પણ કરવામાં આવી છે. આ ડણસોલી ગામે હમણાં જ તાજેતરમાં જે નવો પુલ તૈયાર કરવામાં આવ્યો છે, આ પુલને ચાલુ થયો અને કદાચ મહિનો 1.5 મહિનો થયો છે અને આ મોટા ખાડા પડી ગયા છે અને જાણવા મળ્યું છે કે આ પુલમાં મટીરિયલ બધું તકલાદી વાપર્યું છે અને વ્યવસ્થિત કામ નથી થયું. એટલે માટે આ 1.5 મહિનામાં આટલા બધા ખાડા પડી ગયા. એટલે આ ભાજપ સરકારનો વિકાસ આપણને નજરે પડે છે. હમણાં ટૂંક સમયમાં તરકેશ્વર ગામે પાણીની ટાંકી ટેસ્ટિંગ કરતાં જ જમીન દોષ થઈ ગઈ. તેવી રીતના આ ડણસોલી ગામનો પુલ પણ હજુ તો વાહન વ્યવહાર માટે ભાડે વાહનો ચાલ્યા જ નથી અને આ ટેસ્ટિંગમાં આ બધા ગાબડા પડી ગયા છે, એનો સ્લેબ ઉપર પાછળ બેસી ગયો છે. એટલે મારે તંત્રને વિનંતી છે કે ભાઈ આનું તાત્કાલિક ઓબ્જેક્શન લઈ અને આ જે પુલનું જે બાંધકામ છે એ તાત્કાલિક એની તપાસ થાય, ફોરેન્સિક તપાસ કરીને હવે પછી આ પુલ જૂનો પુલ હતો એ એના કરતાં સારો હતો એવું ગામ લોકોનું બી કહેવું છે. એટલે આ જોખમી પુલ કંઈક ને કંઈક કોઈકનો ભોગ લે છે અને ત્યારે તંત્ર જાગે. એટલે આ આંધળી બેરી સરકારને આ બધું દેખાતું નથી.
અને ફાફા ફોજદારી કરે છે અને વિકાસની મોટી મોટી બાંગો ફૂંકે છે, પણ આ જગ જાહેર છે આ ભાજપ સરકારનો વિકાસ અને ભાજપના નેતાઓનો વિકાસ. આ જય આદિવાસી, જય જોહાર. પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઇન ડે પર પણ ભરૂચમાં ગુલાબની પ્રેમીઓએ ખરીદી કરી પોતાના પ્રિય પાત્રને ભેટ રૂપે આપ્યા હતા ગુલાબ. ને વેચાણમાં તેજી જોવા મળી હતી. 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરાય છે. પ્રિયજન માટે પોતાની લાગણી વ્યક્ત કરવાનું પર્વ છે. યુવક અને યુવતીઓના પોતાના ટેડીબિયર કે વિવિધ રંગના ગુલાબના ફૂલ આપે છે. દર વર્ષે આજના દિવસે ગુલાબના ફૂલોની માંગ ખૂબ જોવા મળે છે, પણ ગુલાબની માંગ પણ સારી એવી જોવા મળી રહી હતી. 50 રૂપિયાથી 100 રૂપિયા સુધી ગુલાબના ભાવ જોવા મળ્યા હતા, તો ગુલદસ્તા 500 રૂપિયાથી મળી રહ્યા હતા. વિવિધ રંગના ગુલાબો ફૂલ બજારમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે જોવા મળી રહ્યા હતા. પૂર્વ મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે 9.6 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. માંડવી ખાતે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે 2 મહત્વપૂર્ણ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં 2.10 કરોડના ખર્ચે નિર્મિત સર્કિટ હાઉસ એક્સટેન્શનનું લોકાર્પણ કરાયું, જ્યારે 7.50 કરોડના ખર્ચ બનનાર ગરેડિયા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશભાઈ પારેખ, માંડવી નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ ચૌધરી, માંડવી નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ, એપીએમસીના ચેરમેન ડલ્લુભાઈ ચૌધરી, અનિલભાઈ ચૌધરી, દિલીપભાઈ ચૌધરી તેમજ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. માંડવી તાલુકાની અંદર 2 કરોડ ને 10 લાખ રૂપિયાના માતબર રકમ ખર્ચીને સર્કિટ હાઉસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે માંડવી નગરમાં જે ગરેડિયા નાકું આવેલ છે એ ગરેડિયા નાકું ઉપર અટલ સેતુ પુલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એનું નામકરણ પણ અટલ સેતુ રાખવામાં આવ્યું છે. ખાસ કરીને 7 કરોડ ને 50 લાખ રૂપિયાના ખર્ચે આ નવો પુલ બની રહ્યો છે. આ અટલ સેતુનો પુલ બનવાથી માંડવી નગરના લોકોને ખૂબ લાભ થશે. સાથે સાથે માંડવી તાલુકાના પશ્ચિમના જે ગામડાઓ છે એ તમામ ગામડાઓને માંડવી આવવા માટે ખૂબ અતિ મહત્ત્વનું કામ લાગશે અને એટલા માટે ગુજરાતના મુદ્દ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અગાઉ આમોદ નગરપાલિકાના તત્કાલીન શાસકો દ્વારા જૂના ફાયર ફાઇટરની જાળવણી નહીં થતા ભંગાર બની ગયું હતું, જેથી નગર તેમજ તાલુકામાં આગના બનાવ બનતા જંબુસર નગરપાલિકા સહિત અન્ય ઔદ્યોગિક એકમોના ફાયર ફાઇટરોની મદદ લેવી પડતી હતી. ત્યારે હવે સ્થાનિક સ્તરે નવું ફાયર ફાઇટર ઉપલબ્ધ થતા આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત મળશે, જેથી નગરજનોમાં ખુશી વ્યાપી હતી. આ પ્રસંગે આમોદ નગરપાલિકાના કારોબારી ચેરમેન ગીતા પટેલ, ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર, સદસ્ય ઉષાબેન પટેલ હાજર રહ્યા હતા. આમોદ નગરપાલિકા ખાતે ફાયર ફાઇટર જે આપણને મળેલ છે તે નગરપાલિકા દ્વારા નથી ખરીદાયેલું, એ આપણા ધારાસભ્ય માનનીય ડીકે સ્વામીજીની ભલામણથી આપણને ગુજરાત સરકાર તરફથી ફાળવેલ છે, જે આમોદ તથા આમોદ તાલુકાની જનતાને ખૂબ ફળદાયી નીવડે એ પ્રમાણેનું આ પગલું સ્વામીજીએ ભરેલું છે. એ માટે હું એમનો ખૂબ ખૂબ ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તથા આજે આના પ્રસંગે અમારા ચૂંટાયેલા સભ્યો તથા સંગઠનના સભ્યો હાજર રહ્યા છે, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચની કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજના યુવા ભારતને જ્ઞાન થકી વધુ સમૃદ્ધ બનાવવાના આશયથી ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં લાઇબ્રેરીમાં વાંચવા આવતા યુવાન વાચક વર્ગ દ્વારા એકબીજાને ભારતની ઓળખ કરાવતા પ્રેરણાત્મક ગ્રંથોની ભેટ આપવામાં આવી અને સંકલ્પ કરાવવામાં આવ્યો કે અમે સૌ યુવાનો જ્ઞાન થકી સમાજ, શહેર, રાજ્ય અને દેશની રક્ષા કરીશું અને એની અખંડતાને કાયમ રાખી વધુ વિશાળ અને ભવ્ય બનાવીશું. ગ્રંથપાલનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે એ 100% સ્વૈચ્છિક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય બાળકો અને ખાસ કરીને યુવાનોમાં વાંચન પ્રત્યે પ્રેમ જગાડવાનો અને તેમને પુસ્તકો પૂરા પાડવાનો છે. આ દિવસ દર વર્ષે 14મી ફેબ્રુઆરી કેજી ચોકસી
પબ્લિક લાઇબ્રેરીમાં ઉજવવામાં આવે છે. મોટાભાગના લોકો આ તારીખને વેલેન્ટાઇન ડે તરીકે ઓળખે છે, પરંતુ પુસ્તક પ્રેમીઓ માટે આ દિવસ પુસ્તક ભેટ આપવાના દિવસ તરીકે વિશેષ છે. આ દિવસની શરૂઆત 2012માં થઈ હતી. તેની સ્થાપના એમી બ્રોડમૂર દ્વારા કરવામાં આવી હતી, જે ડિલાઇટફુલ ચિલ્ડ્રન્સ બુક વેબસાઇટના સ્થાપક હતા. તેમને વિચાર આવ્યો કે બાળકો અને યુવાનોમાં હાથમાં નવા રસપ્રદ પુસ્તકો પહોંચાડવા માટે એક વિશેષ દિવસ હોવો જોઈએ. આ દિવસનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનો સુધી પુસ્તકો પહોંચાડવાનો જ નહીં, પણ તેમના વાંચન પ્રત્યે ઊંડી રુચિ કેળવવાનો પ્રયાસ પણ રહ્યો છે. દેશનો દરેક નાગરિક આ દિવસની ઉજવણીમાં જોડાઈ પરસ્પર પુસ્તકોની આપ-લે કરે અને પરસ્પર જ્ઞાન વૃદ્ધિ કેળવે. કેવી રીતે ઇન્ટરનેશનલ બુક ગિવિંગ ડેની ઉજવણી કરવી? એ સવાલનો જવાબ એ છે કે તમે તમારા પરિચિત વ્યક્તિ, મિત્ર કે સ્નેહીને પુસ્તક ભેટ આપો, જે તમારા પોતાના બાળકો, મિત્રના બાળકો કે સંબંધીના બાળકો હોઈ શકે છે. તેમને કોઈ નવું કે જૂનું સારી હાલતમાં હોય તેવું પુસ્તક ભેટમાં આપો. કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને પુસ્તકની જરૂર હોય અને એની પાસે ખરીદવાના નાણાં ન હોય તો તમે એને એ પુસ્તક ખરીદીને ભેટ કરો. તમે કોઈ સ્થાનિક લાઇબ્રેરી, સરકારી શાળા, આંગણવાડી, અનાથાશ્રમ કે હોસ્પિટલના બાળ વિભાગમાં પુસ્તકોનું ભેટ કરી શકો છો. તમે વેઇટિંગ રૂમ, બગીચા કે કોઈ લોબીમાં બાળકો માટે પુસ્તકો મૂકી શકો છો, જેથી કોઈ બાળક તેને વાંચી શકે. પ્રશ્ન એ પણ થશે કે શા માટે આ દિવસ મહત્વનો છે? તો આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલથી દૂર રહીને પુસ્તકો તરફ વળે તે માટે આ પ્રયાસ જરૂરી છે. પુસ્તકો બાળકોની કલ્પના શક્તિ અને શબ્દ ભંડોળમાં વધારો કરે છે. ગરીબ બાળકો કે જેઓ પુસ્તકો ખરીદી શકતા નથી, તેમને આ દિવસે ભેટ દ્વારા વાંચવાની તક મળે છે. ભલે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો સુધી પુસ્તકો પહોંચાડવાનો હોય, બાળકો હંમેશા તેમનાથી મોટા ભાઈ બહેનો અથવા યુવાનોનું અનુકરણ કરતા હોય છે. જો યુવાનો મોબાઈલ મૂકીને હાથમાં પુસ્તક પકડશે અને કોઈ બાળકને ભેટ આપશે, તો તે બાળકના મનમાં પુસ્તકો પ્રત્યે આદર અને પ્રેમ જાગશે. તમે પુસ્તક આપીને માત્ર ભેટ નથી આપતા, પણ એક સંસ્કારનું સિંચન કરો છો. આજના પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ વચ્ચે નવી પેઢીમાં ભારતીય સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાની ઉમલ્લા કન્યા શાળા ખાતે 14 ફેબ્રુઆરીના રોજ માતૃ પિતૃ પૂજન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં માતા પિતા પ્રત્યે આદર અને સેવાભાવ જાગૃત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓએ પોતપોતાના માતા પિતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. ફૂલહાર પહેરાવી અને તિલક કરીને દીકરીઓએ માતા પિતાના આશીર્વાદ લીધા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ આ પ્રવૃત્તિને બિરદાવી હતી. વાલીઓના મતે શાળાના આવા પ્રયાસોથી બાળકોમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારો દ્રઢ બને છે. શાળા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડેને બદલે જો માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે તો બાળકોમાં પોતાના પરિવાર અને વડીલો પ્રત્યેની લાગણી વધુ મજબૂત બને છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાનું વાતાવરણ ભક્તિમય અને ભાવુક બની ગયું હતું. બાળકોના જીવનમાં માતા પિતાનું સ્થાન સર્વોપરી છે અને આ પૂજન વિધિ દ્વારા દીકરીઓએ તે સાબિત કરી બતાવ્યું છે. પ્રાથમિક કન્યા શાળા ઉમલ્લા, PM શ્રી ગુજરાત. આજ રોજ અમારી શાળામાં માતૃ પિતૃ પૂજન દિવસનું આયોજન કરવામાં આવ્યું. ઘણા બધા વાલીઓ ઉત્સાહથી એમાં ભાગ લીધો. માતા પિતા પોતાનું સર્વસ્વ ત્યાગીને બાળકો માટે કંઈક કરે છે, તો બાળકોએ પણ પોતાના માતા પિતા માટે સન્માન આપવું જોઈએ. તે હેતુથી 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ દિવસ. તો આ પ્રેમ દિવસ અમે અમારા બાળકોને માતા પિતા સાથે ઉજવવાનું કીધું. એ હેતુથી અમે અમારી શાળામાં દરેક જાતિના લોકોને બોલાવી અને માતૃ પિતૃ પૂજન દિવસનો કાર્યક્રમ ખૂબ જ સહજ અને ઉત્સાહપૂર્વક કર્યું. ઘણા બધા વાલીઓ ઉત્સાહથી ભાગ લીધો, ભાવુક બની ગયા અને અમારા કાર્યક્રમને ખૂબ જ બિરદાવ્યો. પ્રાથમિક શાળા સાહોલમાં શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ માતૃ પિતૃ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન અને પ્રાર્થના સાથે થયું. વિદ્યાર્થીઓએ માતા પિતાને કુમકુમ તિલક કરી માતા પિતાની આરતી ઉતારી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુના શ્લોક સાથે માન સન્માન માતા પિતાનું જાળવ્યું હતું. નાના બાળકો દ્વારા રજૂ થયેલા કાર્યક્રમોએ ઉપસ્થિત માતા પિતાનું મન મોહી લીધું. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારે માતા પિતાના જીવનમાં રહેલા મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું અને બાળકોને માતા પિતાનો આદર રાખવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે માતા પિતાનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અંકલેશ્વર તાલુકાની નવા બોરવાટા અને સરફુદ્દીન ગ્રુપ ગ્રામ પંચાયતમાં પૂર્ણકાલીન સચિવ PP મોકાશીની ઉપસ્થિતિમાં લીગલ એડ ક્લિનિકનો પ્રારંભ કરાયો હતો.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા દ્વારા જાગૃતિ યોજના 2025 મુજબ સમાજના નબળા અને વંચિત વર્ગોને તેમના કાનૂની અધિકારો પ્રતિ સજાગ કરવાનો છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો, અનુસૂચિત જાતિ, જનજાતિ, દિવ્યાંગ વ્યક્તિઓ, ગરીબ અને શ્રમિક વર્ગને કાનૂની જ્ઞાન આપીને તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસનો યોજનાનો હેતુ રહેલો છે. ગુજરાત રાજ્યમાં નાલસા જાગૃતિ સ્કીમનો અમલ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિઓ મારફતે સઘન રીતે કરવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લામાં 39 સ્થળોએ લીગલ એડ ક્લિનિક કાર્યરત કરવામાં આવનાર છે. અંકલેશ્વર તાલુકામાં જિલ્લા ભાગરૂપે નવા બોરભાઠા સરફુદ્દીન ગ્રુપ ગ્રામ પંચાયતમાં DLSA ભરૂચના સચિવ PP મોકાણી દ્વારા સરપંચ સહિતની ઉપસ્થિતિમાં લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરાયું હતું. જિલ્લાના છેવાડાના વિસ્તારો, ગામોમાં કાનૂની જાગૃતિ ફેલાવવાના હેતુસર લીગલ એડ ક્લિનિક કાર્યરત હતા. ગ્રામ્ય વિસ્તારમાં વસતા નાગરિકોને મફત કાનૂની સલાહ, માર્ગદર્શન અને કાનૂની સહાય ઘર આંગણે જ નજીકમાં મળી રહેશે. આ ક્લિનિક શરૂ થતા છેવાડાના ગામોમાં વસતા આદિવાસી, શોષિત, વંચિત, ગરીબ અને કાયદાથી અજાણ એવા લોકો સુધી કાનૂની જાગૃતતા, સરકારી યોજનાની માહિતી, માર્ગદર્શન અને મદદ સાથે ન્યાય સુધી સૌની પહોંચ સુનિશ્ચિત થઈ શકશે. સાથે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સાકાર થશે. ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ પૌરાણિક શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર જ્ઞાન સાધન આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે એક અતિ ભવ્ય શિવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર 15 ફેબ્રુઆરી 2024 અને મહાવદ તેરસના પવિત્ર દિવસે આ મહોત્સવ ઉજવવામાં આવશે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે ભરૂચમાં આ પ્રકારનો ભવ્ય શિવ ઉત્સવ પ્રથમવાર યોજાવા જઈ રહ્યો છે. આ અવસર દરેક જીવનું શિવ સાથે મિલન કરાવતો પાવન અવસર બની રહેશે, જેમાં રવિવારે પ્રાતઃકાળથી સોમવારે પ્રાતઃકાળ સુધી અવિરત આ મહોત્સવમાં ભક્તિ, આરાધના અને આનંદનો ત્રિવેણી સંગમ રચાશે. મહાશિવરાત્રી ઉત્સવ નિમિત્તે બંગાળી કારીગરો દ્વારા સર્જન પામેલ શિવ પરિવારની અદ્ભુત પ્રાકૃતિક રચનાના દર્શન કરવો એક લાહવો બની રહેશે. આશ્રમના સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ જ્ઞાન સાધન આશ્રમ ટ્રસ્ટ તથા ટ્રસ્ટીગણ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને સહપરિવાર ઉપસ્થિત રહી શિવ ભક્તિનો લાભ લેવા અને ધન્યતા અનુભવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર JRDCમાં ભાડાના મકાનમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. ફાર્મા કંપનીમાં કેમિસ્ટ્રી બાથરૂમમાં બનાવી હતી લેબ. પોલીસે ધરપકડ કરી જેટલું તૈયાર એમડી ડ્રગ્સ તથા મોટી માત્રામાં રો મટીરિયલ કબજે કર્યું. ભરૂચના સ્પા સંચાલકની હત્યાનો ભેદ ઉકેલતી LCB પોલીસ. સ્પાના પાર્ટનર અને મેનેજરની ધરપકડ. રૂપિયાની લેતી દેતીમાં કારમાં જ દોરી વડે ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યો. ભરૂચની ઓળખ સમા 5 બત્તી સર્કલનું નવીનીકરણ બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ. શહેરની આગવી ઓળખ સમા સર્કલને 5 ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યું છે. ભરૂચ પાંજરાપોળ ખાતે માતૃ પિતૃ પૂજન દિવસની ભાવસભર ઉજવણી. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનનો સુંદર પ્રયાસ. ભરૂચના નંદીલાવ ખાતે 36 લાખના ખર્ચે નિર્માણ પામેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. કુલ 43,56,000ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વરના અવાદર ગામે વાછડીનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયો. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું પાંજરું. આમોદના વોર્ડ નંબર 6 માં ઉભરાતી ખુલ્લી ગટરોથી રોગચાળો ફેલાવવાની દહેશત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.